જેટલો હું રહ્યો છું એટલું કદાચ આમાંથી બીજા કોઈ નહીં રહ્યા હોય. 15 વર્ષ સુધી 7 વર્ષ તો એ મારા શિક્ષક તરીકે મારી સાથે સેવા બજાવી. મારે રિટાયર્ડ થયે 10 વર્ષ થયા તો પણ મારો જે શિક્ષક ગણ છે એમાં સૌથી નજીક મોહસીન મીરભાઈ રહ્યા છે. મારી બાહી સ્કૂલ નહીં, મારું બાહી ગામ નહીં, શહેરા તાલુકો નહીં, પણ પંચમહાલ જિલ્લા માટે શિક્ષણનું એક ગૌરવ, એવું એક વ્યક્તિત્વ. સાહેબ, નોકરી તો બધા કરે, મેં પણ કરી છે, પણ એને સ્કૂલને પરિવાર ગણ્યું છે, પોતાનું ઘર ગણ્યું છે. હજારો બાળકો એમની પાસે ભણ્યા. એ જ્યારે ભગવાનને વાલા થયા ને ત્યાર પછીના 24 કલાકમાં 201 મારા મિત્રો, વિદ્યાર્થીઓ, અધિકારીઓના મોહસીનભાઈ માટે મારા પર ફોન આવ્યા છે. મેસેજ તો અલગ વાત છે કે મીરભાઈને શું થયું અચાનક. એક શિક્ષક તરીકે બાળકો પર એટલો લગાવ કે રમત હોય તો પણ આગળ. મારી સ્કૂલને તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ જો નામના અપાવી હોય, પ્રતિષ્ઠા અપાવી હોય, રાજ્યભરમાં પણ ઘણી પૂર્તિઓમાં 1લો નંબર, 2જો નંબર અપાયો હોય તો એ આ મોહસીનભાઈને લીધે છે. મારી સ્કૂલને શિક્ષકો મળ્યા છે, સારા શિક્ષકો મળ્યા છે, પણ મીરભાઈની તુલના ન કરી શકાય. આ એ નથી એટલે એમની પ્રશંસા કરું છું એવું નથી. મેં જાહેરમાં મારી સ્કૂલના 2000 વ્યક્તિઓ હાજર હોય એવા કાર્યક્રમમાં પણ આ મોહસીનભાઈની વાત કરી છે. સાહેબે ભજન ગવડાવે, પ્રાર્થના કરાવે બાળકો પાસે. હું કહું કે મને એક પ્રાર્થના આખી મોઢે ન આવડે, એ 7 વારની પ્રાર્થના કે ભજન મોઢે કરાવે બાળકો સાથે. બિલકુલ વિશ્વાસુ, બિલકુલ વફાદાર, પરિવાર જેવો સંબંધ રાખે. મને જ્યારે મળ્યા છે ત્યારે એમને મને પૂરતો આદર આપ્યો છે. એવા ખરેખર આવું ધાર્યું જ ના હોય કે આવું મીરભાઈ માટે આવો પ્રસંગ આવશે. તો હવે કુદરત ઉપરવાળાને પણ એમની જરૂર હશે, એટલે એવા એક સારો શિક્ષક શિક્ષણ જગતે ગુમાવ્યો છે. આપણી દ્રષ્ટિએ કવિ, શાયર, ગઝલકાર તો ખરું જ, પણ જે બાળકોને શિક્ષણ આપવાનું કામ કરે છે, એનામાં પ્રાણ પૂરવાનું કામ કરે છે, હું એમને કહું કે એક પણ અવગુણ વગરનો વ્યક્તિ એટલે મોહસીનભાઈ. કોઈ દિવસ એમને ટોકવા ના પડે. મારા શિક્ષકો અહીંયા હાજર છે. એવું એક સરસ વ્યક્તિત્વ કે એની વાત કરવી હોય તો કલાક ઉપર પણ કરી શકું, પણ આજે તો શોકાંતિ કાર્યક્રમ છે. મોહસીનભાઈ નો છેલ્લો જે અડધો કલાક ભગવાન પાસે પહોંચવામાં હતો ને, એના સાક્ષી એની જોડે રહેનાર શિક્ષક ગિરીશભાઈ પટેલ અહીંયા છે, એમને પણ 2 મિનિટ આપજો કે એ એમના અનુભવની વાત કરશે. ને જ્યારે મને ખબર પડી ત્યારે મારો કાર્યક્રમ ટૂંકાવીને પણ ગોધરા જતો. મારે અહીંયા આવવાનું જ હોય. આજે પણ મારી સાસરીમાં મારા શાળાને ત્યાં રહે છે. મારા ઘરવાળાને કહ્યું કંઈ વાંધો નહીં, ખોટું લાગશે ચાલશે, પણ આજે મોહસીન મીરને ખોટું ના લાગે. એવો સરળ વ્યક્તિત્વ, વફાદારીની ભાવના, અને એના માટે ભગવાનને ના કહેવું પડે, ખુદા તો એમને ખોળામાં જ બેસાડે. એવું એક સરસ જીવન એ જીવી ગયા છે. ત્યારે કાળુભાઈ અને એમનો પરિવાર પર ખૂબ મોટી આપત્તિ છે. દીકરો ગુમાવવાનું તો જેને કોઈકને આવું થયું હોય એને જ ખ્યાલ આવે.
અને આ તો એક સારું વ્યક્તિત્વ જ્યારે ગુમાયું છે ત્યારે એમના પર આવેલી આપત્તિ, એમના પરિવારજનો ખૂબ મોટો આઘાત છે. વર્ષો સુધી જીવનકાળ પર આ આઘાત રહેવાનો છે. ત્યારે ભગવાનને પ્રાર્થના કરું કે એમને આઘાત સહન કરવાની શક્તિ આપે. એમના 2 બાળકો છે, ખૂબ સારી ઉન્નતિ પણ કરે, પ્રગતિ પણ કરે. અને મેં કહ્યું ને કે પ્રભુ એમને તો ખોળામાં સ્થાન આપશે. એવું સરસ, એવી શાંતિ અર્પે, સરસ ભગવાન એમને મોક્ષ આવે એવી પ્રાર્થના સાથે એક સાચા અર્થમાં એક કવિ, ગઝલકાર મને ઘણીવાર એ ગઝલ ત્યાં લખે ત્યારે વોટ્સએપ પર મોકલી. હું ધન્યવાદ કહે કે અમારો વિષય ઓછો હતો એટલે હું ધન્યવાદ એમ લખીને મારી વાતને પૂરી કરતો હતો. પણ એક મારા 2 બાબા છે, મારા 2 દીકરા છે. આ ત્રીજો દીકરા સમાન મોહસિન મીરને જ્યારે ગુમાયો છે ત્યારે મને પૂરેપૂરું દુઃખ છે. ભગવાન એને મોક્ષ આપે, એને ખોળામાં સ્થાન આપે એવી પ્રાર્થના સાથે